ધોરણ 9 વિષય અંગ્રેજી એમાં આજે આપણે ગ્રામરનો પોઈન્ટ જોઈશું. ગ્રામરના પોઈન્ટમાં તમારે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ કથન, બરાબર, અને જે ડાયરેક્ટ સ્પીચ હોય છે એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું હોય છે. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ કથન. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવામાં આવે? તો પહેલાં જુઓ કે કેટલીક વાર આપણે સાંભળેલી જે વાતચીત હોય એ બીજી વ્યક્તિને કહેવા માટે કેટલીક જરૂરિયાતો ઊભી થતી હોય છે, બરાબર. ત્યારે આ જે આપણે સાંભળેલી વાતચીત છે એને આપણે બે રીતે રજૂ કરી શકીએ છીએ. જેમ કે કોઈ એક વ્યક્તિએ કહેલી વાતને કોઈ પણ જાતના ફેરફાર વિના રજૂ કરવામાં આવે. આપણે સામેવાળી વ્યક્તિએ આપણને કોઈ વાત કીધી હોય, એ વાતને કોઈ પણ જાતના ફેરફાર કર્યા વિના જો આપણે રજૂ કરીએ તેને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે. પહેલાં તો બરાબર, જો અહીંયા તમને પોઈન્ટ દેખાશે. તો ડાયરેક્ટ સ્પીચ કોને કહેવામાં આવે? કે કોઈ વ્યક્તિએ આપણને કીધેલું હોય તેનું તે જ આપણે એ જ વાત કરીએ, એમાં કોઈ પણ ઉમેરો વધારાનો નહીં કરીએ, તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે. અને કોઈ વ્યક્તિએ કહેલી વાતને આપણે પોતાના શબ્દોમાં રજૂ કરીએ, એટલે એમાં થોડો ફેરફાર કરીએ, અથવા કોઈ થોડુંક વાક્ય કીધું આપણે એને વધારીને કહીએ, બરાબર. કેટલાક લોકો એવું કરતા હોય છે કે કોઈ બે વ્યક્તિ હોય એને લડાવવા માટે કોઈ વ્યક્તિએ વાત કીધી હોય એનું વધારીને કહે, એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? ઇનડાયરેક્ટ સ્પીચ. તો આપણે જોઈએ કે વ્યક્તિના બોલેલા શબ્દોને અવતરણ ચિહ્નમાં એટલે ઇન્વર્ટેડ કોમાઝની વચ્ચે મૂકવામાં આવે. વ્યક્તિ જે બોલે એ શબ્દને અવતરણ ચિહ્નમાં મૂકવામાં આવે. જો અહીંયા ઉદાહરણમાં દેખાશે, મોહિની સેડ, એટલે મોહિનીએ કહ્યું, આઈ ડોન્ટ લાઇક ટુ પ્લે કેરમ, મને કેરમ રમવું ગમતું નથી. જો ઇન્વર્ટેડ કોમાઝમાં છે, એટલે વ્યક્તિ જે શબ્દ બોલે એને ઇન્વર્ટેડ કોમાઝમાં મૂકવામાં આવે. તો આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ જોઈ. આ ડાયરેક્ટ હતી, આપણે આનું ઇનડાયરેક્ટ પણ કરી શકીએ, બરાબર. જો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, સલોની સેઝ ટુ વિક્રમ. સલોની કોને કહે છે? વિક્રમને. યુ હેવ ડન યોર હોમવર્ક વેલ. તો જુઓ, આ સલોની એ બોલનાર છે, સ્પીકર છે. આ સેઝ ટુ એ આપણું રિપોર્ટિંગ વર્બ છે, એટલે આપણું ક્રિયાપદ છે. પછી વિક્રમ એ સાંભળનાર વ્યક્તિ છે, બીજો વ્યક્તિ. અને આ જે ફેરવેલું છે રિપોર્ટેડ સ્પીચ છે, એટલે ઇનડાયરેક્ટ સ્પીચ છે, બરાબર. તો આપણે જોયું કે સલોની જે શબ્દ બોલી એને શેમાં મૂકવામાં આવ્યો? ઇન્વર્ટેડ કોમાઝમાં મૂકવામાં આવે. એટલે એ આપણું રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવે, બરાબર. અને રિપોર્ટિંગ જે વર્બ છે, ક્રિયાપદ, અને સાંભળનાર જે વ્યક્તિ છે એના પછી આપણે શું મૂકીએ છીએ? તો કોમા મૂકીને વાક્ય રિપોર્ટેડ સ્પીચ લખીએ છીએ. કોમા મૂકવાનું, ઇન્વર્ટેડ કોમાઝમાં પછી રિપોર્ટેડ સ્પીચ લખવાનું. અને રિપોર્ટેડ સ્પીચનો પ્રથમ અક્ષર, આ જે રિપોર્ટેડ સ્પીચ છે એનો પ્રથમ અક્ષર વાય છે એ કેપિટલ લેટરમાં લખાય છે. હંમેશા પહેલી એબીસીડીનો જ લખવામાં આવે છે. પછી જોઈએ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા આપણે
નીચેના નિયમો છે એ ધ્યાન રાખવાના. પહેલું, ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ એટલે ઇન્વર્ટેડ કોમાઝ નીકળી જાય. બરાબર, જે ઇન્વર્ટેડ કોમાઝમાં લખ્યું હોય એ નીકળી દેવામાં આવે. હવે મુખ્ય વાક્ય અને રિપોર્ટેડ સ્પીચ વચ્ચેનો કોમા નીકળી જાય. જે મુખ્ય વાક્ય હોય, બરાબર, જેમ કે આ જે મુખ્ય એના વચ્ચે જે રિપોર્ટેડ સ્પીચ હોય એનો કોમા હોય એ પણ આ જો આ રિપોર્ટેડ અને આના જે કોમા છે એ પણ નીકળી જશે. ઇન્વર્ટેડ કોમાસ પણ જો એ નીકળી જાય. તેના બદલે કંજક્શન વપરાય. જો પહેલે આ કાઢી દેવામાં આવે, એના પછી કોમા પણ, અને આ જે બે એની વચ્ચે છે આપણે સંયોજક મૂકીએ છીએ. શું મૂકીએ છીએ? સંયોજક, કંજક્શન મૂકવામાં આવે. પછીનો નિયમ જોઈએ. રિપોર્ટેડ સ્પીચમાં આવેલા પુરુષવાચક સર્વનામ જેમ કે હી, સી, ઈટ બધા ક્રિયાપદોના કાળ અને નજીકતા દર્શક શબ્દોમાં ફેરફાર થાય. બરાબર, એ આપણે આગળ તમને સમજાવીશ એટલે ખ્યાલ આવી જશે. પછી છે પુરુષવાચક સર્વનામ એટલે કયું, એમાં કયા કયા ફેરફાર થાય? તો રિપોર્ટેડ સ્પીચમાં આવેલા પહેલા પુરુષના સર્વનામ કયા? આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, વી, અસ, અવર, અવર્સ અને અવર સેલ્ફ. બોલનારના વચન, જાતિ અને પુરુષ પ્રમાણે ફેરફાર થાય. જો આઈ હોય, મી હોય, માય, માઇન, આ જે પુરુષવાચક સર્વનામ છે એમાં ફેરફાર થશે. તો કઈ રીતે? તો તેનું વચન, જાતિ અને પુરુષ પ્રમાણે ફેરફાર થાય. એક્ઝામ્પલ સમજાવું. રોહન સેઝ આઈ ગેવ માય પેન અ ચિંતન યસ્ટરડે. હવે આનું આપણે રિપોર્ટેડ સ્પીચમાં રૂપાંતર કરીએ તો રોહનનું રોહન, સેઝનું સેઝ. હવે આપણે શું, કોમા નીકળી જાય. કોમાની જગ્યાએ શું કીધું તું? કંજક્શન મુકાય. કંજક્શન એટલે કયું મુકાશે? ધેટ મૂકવામાં આવે. ઇનડાયરેક્ટ સ્પીચમાં કંજક્શન સંયોજક ધેટ મૂકવામાં આવે. હવે ઇન્વર્ટેડ કોમાસ પણ નીકળી જાય. આઈ છે, આ એટલે હું. કોના માટે છે? આ રોહન માટે. રોહન છોકરો એટલે હી. તો આઈનું ફેરફાર થયો, હી થઈ ગયો. ગેવનું ગેવ. માય, માય એટલે આ હીનું શું થશે? હીસ થઈ જશે. હીનું શું થઈ જાય? હીસ. એનું સંબંધક જે રૂપ આવે પહેલા પુરુષમાં એ હીનું થઈ જાય હીસ. પેન ટુ ચિંતન યસ્ટરડે. બરાબર. પછી બીજું વાક્ય જોઈએ આપણે. સલોની સેઝ આઈ વિલ શો માય આલ્બમ ટુ ઓલ. તો સલોની સેઝ સંયોજક શું મૂકીશું? ધેટ. આઈનું થઈ જશે શી. વિલનું વિલ. શી કેમ થઈ ગયું? સલોની છોકરી છે એટલે. શોનું શો. માય, માય એટલે સલોની માટે છે તો હર થઈ જશે. એનું સંબંધ શીનું હર. આલ્બમ ટુ ઓલ. હવે જો આપણે રિપોર્ટેડ સ્પીચના પહેલા પુરુષના સર્વનામો આપેલા છે. આ સર્વનામો તમારે ચોપડામાં લખી નાખવાના છે. જુઓ, અહીંયા બોલનાર છે એકવચન અને બહુવચન. આઈ, આઈનું બહુવચન શું થશે? વી. બરાબર. પછી હીનું બહુવચન ધે. શીનું બહુવચન પણ ધે. યુનું યુ જ રહે. બરાબર. પછી ધેનું ધે. પછી આપણે જોઈએ મી. આઈની કર્મ વિભક્તિ શું થાય? મી. આઈનું થઈ જાય મી. મીનું થશે અઝ બહુવચન. પછી હીનું થઈ જાય હિમ. હિમનું બહુવચન શું થશે? તો ધેમ. શીનું થઈ જાય હર. હરનું બહુવચન સામે શું થઈ જશે? ધેમ.
યુનું બહુવચન યુ જ રહે, એની કર્મ વિભક્તિમાં કશો ફેરફાર થશે નહીં. ધેનું થઈ જાય ધેમ. આ તો આઈ અને વી સેમ જ છે, બરાબર. પછી આપણે જોઈએ સી. સીનું શું થઈ જાય હર. એ જોયું ને, હરનું ધેમ થઈ ગયું, બરાબર. આ કર્મ વિભક્તિ પૂરી થઈ. હવે આવ્યું સંબંધક પ્રથમ રૂપ માય. તો માયનું સંબંધક એનું બહુવચન રૂપ શું થશે? માયનું અવર, હિઝનું ધેર, હરનું ધેર, યોરનું યોર જ રહે, બરાબર. પછી માઇન, માઇનનું અવર્સ, હિઝનું ધેર્સ, હરનું ધેર્સ, યોર્સનું યોર. પછી માય સેલ્ફનું અવર સેલ્સ, હિમ સેલ્ફનું થશે ધેમ સેલ્સ, હર સેલ્ફનું ધેમ સેલ્સ, યોર સેલ્ફનું યોર સેલ્સ. આ સંબંધક રૂપ તમારે યાદ કરવાના છે. આઈનું થઈ જાય બહુવચન વી, બરાબર. એ રીતે આઈની કર્મ વિભક્તિ પૂછે તો મી. પછી એનું સંબંધક પ્રથમ રૂપ પૂછે તો આઈનું માય, અને દ્વિતીય રૂપ માયનું માઇન. જો આપણે હવે આ કોષ્ટક પ્રમાણે જોઈએ, આમાં તમે કન્ફ્યુઝ થઈ જશો. રિપોર્ટેડ સ્પીચમાં આવેલા બીજા પુરુષના સર્વનામો, જે દ્વિતીય પુરુષ છે, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ, યોર સેલ્ફનું થાય યોર સેલ્ફ. સાંભળનાર વચન, જાતિ અને પુરુષ પ્રમાણે ફેરફાર થાય. તો કઈ રીતે? તો યુ સેઝ ટુ હર, યુ આર ધ ક્લેવરેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસ. આપણે યુ, સે ટુ, અહીંયા સે ટુ આપેલું છે. સે ટુનું શું કર્યું? ટેલ કરવામાં આવ્યું. સે ટુનું શું થઈ જાય? ટેલ. હરનું હર્સ, સંયોજક શું મુકાશે? ધેટ. હવે યુ, યુ કોની માટે છે? તો આ હરની માટે. આઈ હોત તો યુની માટે હોત. આ યુ કોની માટે છે? તો હર. હર એટલે છોકરી. હરનું શું થઈ જાય અહીંયા? શી. સી, સીના સાથે, યુના સાથે આર છે, સીના સાથે શું લાગે? ઇઝ. ઇઝ ધ ક્લેવરેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસ. બરાબર. તમારે એટલું યાદ રાખવાનું કે સે ટુ હોય તો આપણે એનું ટેલ કરવામાં આવશે. પછી આપણે જોઈએ તો ક્રિયાપદના કાળમાં થતા ફેરફાર. આ કોષ્ટક તમારે યાદ કરી લેવાનું છે. તો આપણે પહેલાં જોઈએ, જો રિપોર્ટિંગ વર્ગ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચના ક્રિયાપદમાં કોઈ ફેરફાર કરવામાં આવે. એનો કાળ હોય એમાં કોઈ ફેરફાર કરવામાં આવે નહીં. ક્યારે? જ્યારે તે વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય ત્યારે રિપોર્ટેડ સ્પીચના ક્રિયાપદના કાળમાં ફેરફાર કરવામાં આવતો નથી. પરંતુ જો રિપોર્ટિંગ વર્ગ ભૂતકાળમાં હોય તો આપણે ક્રિયાપદના કાળમાં નીચે પ્રમાણે ફેરફાર કરાય. કે આ તો આપણે જોઈએ, આ ડાયરેક્ટનું છે ને આ એનું ઇનડાયરેક્ટ. એમ ઇઝ હોય તો આપણે શું કરી નાખવાનું? ત્યાં વોઝ. આર હોય તો વેર, હેવ હેઝ હોય તો હેડ, ડુ નોટ અને ડઝ નોટ હોય તો ડીડ નોટ, પ્લે અને પ્લેઝ હોય તો પ્લેડ થઈ જાય એનું ભૂતકાળ, રાઇટ અને રાઇટ્સ હોય તો રોટ થઈ જાય, વોઝ અને વેર હોય તો શું થાય? હેડ બીન કરવામાં આવે. બરાબર. ડીડ નોટનું હેડ નોટ. અહીંયા ક્રિયાપદ હોય તો એનું થઈ જાય ભૂતકૃદંત. પ્લેડ હોય ખાલી તો હેડ પ્લેડ થાય. રોટનું હેડ રિટર્ન થઈ જાય. શેલ અને વિલ પ્લેનું થઈ જાય વુડ પ્લે.
મે પ્લેનું માઇટ પ્લે, કેન રાઇટનું શું થઈ જાય કુડ રાઇટ, અને કમનું ગો કરવામાં આવે છે. શુડ, વુડ, કુડ, મસ્ટ, માઇટ હોય તો એમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. પછી જોઈએ રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કહેવત, નિયમ, સનાતન સત્ય, વ્યાખ્યા દર્શાવતું હોય, કુદરતી નિયમ દર્શાવતું હોય તો રિપોર્ટિંગ વર્ગ ભૂતકાળમાં હોવા છતાંય કાળ બદલાતો નથી. ભૂતકાળમાં હોય તો પણ ના બદલાય. ક્યારે? જ્યારે તે વાક્ય કોઈ કહેવત રજૂ કરતું હોય, નિયમ રજૂ કરતું હોય, ક્યાં તો એ વાક્ય સત્ય હોય, હકીકત હોય, વ્યાખ્યા હોય, ક્યાં તો કોઈ કુદરતી નિયમ હોય તો રિપોર્ટિંગ વર્બમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. આપણે જોઈએ નજીકતા દર્શક અથવા દૂરતા દર્શક ફેરફાર. આ તમારે લખી નાખવાનું છે, કેમ કે આ ફેરફાર થાય. ડાયરેક્ટ હોય એમાં ઇનડાયરેક્ટમાં ફેરવવાનું. ધીસ હોય તો ત્યાં થઈ જાય ધેટ. આ ધીસ હોય તો એનું થઈ જાય ધોઝ. હિયરનું ધેર. નાવનું ધેન કરવાનું. ટુડે હોય તો ધેટ ડે કરવાનું. ટુ નાઇટ હોય તો ધેટ નાઇટ કરવાનું. યસ્ટરડે તો ધ પ્રીવિયસ ડે કરવાનું. લાસ્ટ વીક તો ધ પ્રીવિયસ વીક. ટુમોરો તો ધ નેક્સ્ટ ડે. નેક્સ્ટ વીક હોય તો ધ ફોલોવિંગ વીક, અને એગો હોય તો બિફોર. બરાબર, આ ફેરફાર કરવાનો. હવે જે આપણા અત્યાર સુધી જે આ નિયમો જોયા, હવે આપણે જે ઇનડાયરેક્ટ સ્પીચ 5 રીતે હશે. પહેલું એઝર્ટિવ સેન્ટેન્સ હશે એટલે વિધાન વાક્ય. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હશે એટલે પ્રશ્નાર્થ વાક્ય. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હશે એટલે આજ્ઞાર્થ. એક્સક્લેમેટરી એટલે ઉદ્ગાર સેન્ટેન્સ હશે. બરાબર, એમાં પહેલું આપણે જોઈએ એઝર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર. તો હવે અહીંથી તમારે લખવાનું સ્ટાર્ટ કરી જ દેવાનું છે. જો પહેલો નિયમ જોઈએ, સેઝ ટુને બદલે ટેલ્સ મૂકો. સેઝ ટુ હોય તો એની જગ્યાએ આપણે શું મૂકવાનું? ટેલ્સ. પછી સેડ ટુ હોય તો એને બદલે ટોલ્ડ મૂકવાનું. શું મૂકવાનું? ટોલ્ડ. પછી લખીએ, જો વાક્યમાં સાંભળનાર હોય તો ટેલ, ટેલ્સ અને ટોલ્ડ મૂકવાનું. પહેલું સંયોજક તરીકે ધેટ મૂકવાનું. પુરુષવાચક સર્વનામમાં આપણે નિયમ જોઈએ પ્રમાણે ફેરફાર થાય. પછી રિપોર્ટેડ સ્પીચમાં ક્રિયાપદના કાળમાં તથા નજીકતા દર્શક શબ્દોમાં પણ નિયમ પ્રમાણે આગળ નિયમ જે એ પ્રમાણે ફેરફાર થશે. ઉદાહરણ જોઈએ. પહેલું જુઓ, નેહા સેઝ આઈ એમ હેપી ઇન માય વિલેજ. આ ડાયરેક્ટ સ્પીચ છે. શું છે? ડાયરેક્ટ સ્પીચ. એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ તો જુઓ, નેહાનું નેહા, અહીંયા સેઝ આપેલું છે પણ અહીંયા ક્યારે બદલવાનું કીધું છે? સેઝ ટુ હોય તો ટેલ્સ મૂકો. અહીંયા ટુ છે નથી તો સેઝનું સેઝ. પછી શું કીધું છે? સંયોજક તરીકે ધેટ મૂકો. તો હવે આ જે કોમા છે અને ઇન્વર્ટેડ કોમા છે નીકળી જશે નિયમ મુજબ. એની જગ્યાએ સંયોજક તરીકે ધેટ વાપરીશું. આઈ કોની માટે છે? તો નેહા માટે. નેહા છોકરી છે એટલે સી. આઈની સાથે એમ લાગે, સીની સાથે લાગે ઇઝ. હેપી ઇન હવે છે માય. તો માય કોની માટે છે? નેહા. તો માયનું શું થઈ જશે? હર. હર વિલેજ. પડી ખબર? હવે બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. જો ત્રીજા નંબરનું, હી સેડ આઈ એમ ટાયર્ડ ઓફ હિયરિંગ ધીસ કમ્પ્લેન્ટ્સ. હી સેડ એનું એજ
સંયોજક તરીકે મૂકીશું ધેટ. આઈ કોની માટે છે? હી. તો હી. હવે જો એમ લાગેલું છે, આપણે એનું વોઝ કરવાનું છે આજે આના પ્રમાણે. અહીંયા થઈ જશે વોઝ. ટાયર્ડ ઓફ હિયરિંગ. હવે આ ધીઝ હતું, જો અહીંયા મેં તમને કીધું ધીઝ હોય તો શું કરી નાખવાનું? ધોઝ. તો અહીંયા શું થઈ જશે? ધોઝ. અને છેલ્લે કમ્પ્લેન્ટ્સ. આ નિયમો તમારે યાદ રાખવાના છે. તો હજુ એક સેન્ટેન્સ આપણે જોઈ લઈએ. જો 5મા નંબરનું. આઈ સેડ ટુ ધેમ યોર પેરેન્ટ્સ આર એજ્યુકેટેડ. આઈ સેડ ટુ છે, સેડ ટુ હોય તો શું કરવાનું છે? ટોલ્ડ. તો ટોલ્ડ થઈ ગયું. ધેમનું ધેમ, કોમા ઇન્વર્ટેડ કોમાસ નીકળી જશે, ત્યાં થશે ધેટ. હવે યોરનું શું થઈ જાય? તો ધેર કરવામાં આવશે. ધેર પેરેન્ટ્સ આરનું થઈ જશે વેર એજ્યુકેટેડ. હવે આપણે જોઈશું બીજું ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર. એમાં સેડ ટુને બદલે આસ્કડ કે ઇન્ક્વાયર્ડ ઓફ મૂકવાનું. સંયોજક તરીકે આપણે જો પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નસૂચક શબ્દથી શરૂ થતું હોય તો પ્રશ્નસૂચક શબ્દને સંયોજક તરીકે મૂકવાનું. બરાબર. જેમ કે વેર, વોટ એનાથી શરૂ થતું હોય તો ત્યાં આપણે સંયોજક ધેટ વાપરવામાં આવશે નહીં. શેમાં? તો પ્રશ્નાર્થ વાક્યમાં. જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત પ્રશ્નસૂચક શબ્દથી ના થતી હોય તો સંયોજક તરીકે આમાં ધેટ નહીં મૂકતા. આમાં શું મૂકીશું? ઇફ અથવા વેધર મૂકવામાં આવશે. બધાના નિયમો અલગ અલગ છે, એ તમારે યાદ કરવા પડશે. અને પ્રશ્નાર્થ વાક્યને પછી વિધાન વાક્યમાં આપણે ફેરવી નાખીશું. આપણે ઉદાહરણ જોઈએ એના. તો પલોમી સેડ ટુ મી વેર ઇઝ માય કી. તો પલોમી સેડ ટુના જગ્યાએ આપણે શું અહીંયા મૂકવાનું કીધું? તો શું કીધું છે? આસ્કડ કે ઇન્ક્વાયર્ડ ઓફ મૂકો. તો આપણે સેડ ટુની જગ્યાએ શું મૂકી દઈશું? આસ્કડ. મીનું મી. હવે અહીંયા શું કીધું તું કે પ્રશ્નસૂચક શબ્દથી શરૂ થતો હોય તો સંયોજક ઇફ કે વેધર મૂકવામાં આવશે નહીં, એટલે વેરનું વેર. બરાબર. હવે છે ઇઝ માય કી. માય કોની માટે હતો? તો પલોમી. તો એનું થઈ જશે હર. કી અને આ જે વોઝ છે પાછળ જતું રહેશે. બરાબર. ઇઝનું થઈ જશે વોઝ. પછી જોઈએ. ધ નર્સ સેડ ટુ અ ગર્લ ડુ યુ લાઇક ચોકલેટ્સ? ક્વેશ્ચન માર્ક. પહેલાં શું કરીશું? ધ નર્સ સેડ ટુના જગ્યાએ આસ્કડ અ ગર્લ. હવે અહીંયા પ્રશ્ન સૂચક વેર વેનથી શરૂ થાય છે તો ના, તો ઇફ મૂકીશું સંયોજક તરીકે. હવે છે ડુ યુ લાઇક ચોકલેટ્સ? ડુ નીકળી જાય. બરાબર. હવે યુ કોની માટે હતો? તો ગર્લ માટે, એટલે સી થઈ જશે. લાઇકનું લાઇકડ અને ચોકલેટનું ચોકલેટ્સ. પછી નંબર 3 જોઈશું આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર. તો આ તમારે લખવું પડશે. સેડ ટુને બદલે આપણે નીચેનો ભાવ પ્રમાણે ફેરફાર કરવાનો. હવે સેડ ટુ હોય તો આપણે શું થશે? તો એનો ભાવ જોવાનો. જો સલાહનો ભાવ હોય તો સેડ ટુને બદલે આપણે એડવાઇઝ મૂકવાનું. સલાહ બતાવતી હોય એ વાક્યમાં સલાહ આપતું હોય તો ત્યાં આપણે સેડ ટુની જગ્યાએ મૂકીશું એડવાઇઝડ. જો આજ્ઞાનો ભાવ હોય તો સેડ ટુને બદલે ઓર્ડર્ડ મૂકવાનું. જો વિનંતીનો ભાવ હોય તો સેડ ટુને બદલે રિક્વેસ્ટેડ મૂકો.
જો ચેતવણીનો ભાવ હોય તો સેડ ટુ ને બદલે વોર્ન મૂકો. જો ધમકીનો ભાવ હોય તો સેડ ટુ ને બદલે થ્રેટન્ડ મૂકો. જો આજીજીનો ભાવ હોય તો સેડ ટુ ને બદલે અર્જ મૂકો. જો કોઈ ભાવ સ્પષ્ટ ના થતો હોય તો સેડ ટુ ને બદલે આસ્કડ મૂકી દેવાનું. બીજું સંયોજક મુકાતું નથી. આમાં આપણે આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક મુકાય નહીં. પછી આજ્ઞાર્થના ક્રિયાપદને ટુ ઇન્ફિનિટિવમાં ફેરવો. ટુ ઇન્ફિનિટિવ એટલે ટુમાં ફેરવવાનું. ગો અવે હોય તો ટુ ગો અવે થઈ જાય. રીડ ઇટ હોય તો ટુ રીડ ઇટ થઈ જાય. બરાબર. પછી આજ્ઞાર્થ ક્રિયાપદ નકારમાં હોય તો ડોન્ટને બદલે નોટ મૂકો. ડોન્ટ સ્ટેન્ડ ધેર હોય તો આપણે એનું ખાલી નોટ ટુ સ્ટેન્ડ ધેર થઈ જાય. ડુ નીકળી જાય. ડોન્ટ સ્પીક હોય તો નોટ ટુ સ્પીક. અને બીજા બધા નિયમ આગળ પ્રમાણે આપણે જોઈએ. એમાં ધ ટીચર સેડ ટુ ક્લાસ બી રેગ્યુલર. ધ ટીચર, અહીંયા ટીચરે શું કીધું ક્લાસમાં કે બધા નિયમિત થાવ. એડવાઇસ આપી, સલાહ આપી એમને નિયમિત થવાની. તો સેડ ટુના જગ્યાએ થઈ જશે એડવાઇસ્ડ. ધ ક્લાસ, હવે કોમા ઇન્વર્ટેડ કોમાસ નીકળી જશે. હવે જુઓ અહીંયા આપેલું છે, આપણે શું મૂકીશું? અહીંયા છે બી રેગ્યુલર. તો શું થશે? આપણે આજ્ઞાર્થ ક્રિયાપદને ટુ ઇન્ફિનિટિવમાં ફેરવવાનું. તો લખીશું ટુ બી રેગ્યુલર. પછી છે એક બીજું જોઈએ આપણે. બંટી સેડ ટુ મોન્ટુ ડોન્ટ ડ્રાઈવ સો ફાસ્ટ પ્લીઝ. તો બંટી સેડ ટુ મોન્ટુ શું કહે છે? મોન્ટુને વિનંતી કરે છે ને કે તું મહેરબાની કરીને ફાસ્ટ ઝડપથી ડ્રાઈવ કરીશ નહીં. તો બંટી રિક્વેસ્ટેડ મોન્ટુ. હવે ડોન્ટ વાળું છે તો આપણે મેં તમને આગળ સમજાવ્યું. ડુ નીકળી જાય, ખાલી નોટ. નોટ ટુ ડ્રાઈવ, નોટ ટુ ડ્રાઈવ સો ફાસ્ટ. પ્લીઝ જેવા વધારાના શબ્દ નીકળી જશે. હવે આપણે ચોથું જોઈએ. એક્સ્ટ્રેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર. હવે આ ઉદ્ગાર વાક્યમાં સેડ ટુના બદલે એક્સક્લેમ મૂકવાનું. બધા જે વાક્ય છે એમાં સેડ ટુનો નિયમ અલગ અલગ છે, એટલે તમારે આ નિયમો યાદ કરવા પડશે. સેડ ટુને બદલે એક્સક્લેમ મૂકો. બરાબર. જો એમાં એક્સક્લેમના સાથે શું મૂકવાનું? તો આનંદ અને ખુશીનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ જોય મૂકવાનું. દુઃખનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ સોરો અથવા એક્સક્લેમ સેડલી મૂકવાનું. જો આશ્ચર્યનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ મૂકવાનું. ગુસ્સાનો ભાવ દર્શાવતો હોય તો એક્સક્લેમ વિથ એંગર અથવા એક્સક્લેમ એંગ્રીલી મૂકવાનું. વખાણ કરવાનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ પ્રેઝ મૂકવાનું. અણગમાનો ભાવ દર્શાવતો હોય તો એક્સક્લેમ વિથ ડિસગસ્ટ મૂકવાનું. પછી સંયોજક તરીકે ધેટ મૂકવાનું. ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું અને બીજા બધા નિયમો. તો આપણે એક ઉદાહરણ જોઈએ એનું. They said ચલો જો આ બીજા નંબરનું જોઈ લઈએ આપણે. The boy said, "What a fine monument the Taj is."
તો આપણે ધ બોયઝનું એનું એ જ. હવે સરપ્રાઈઝનો ભાવ રજૂ કર્યો, આશ્ચર્યનો. મોન્યુમેન્ટ એટલે સ્મારક, કે આ જે તાજ જે આ સ્મારક છે કેટલું સરસ છે નહીં? તો ધ બોયઝ સેડના જગ્યાએ એક્સક્લેમ વિથ સરપ્રાઈઝ. પછી શું છે? ધેટ મૂકો, તો ધેટ મૂકી દીધું. હવે ઉદ્ગાર વાક્યને નિયમ પ્રમાણે વિધાન વાક્યમાં ફેરવવાનું. તો વોટ અ ફાઇન મોન્યુમેન્ટ ધ તાજ ઇઝ. તો અહીંયા થશે ધ તાજ ઇઝ અ વેરી ફાઇન મોન્યુમેન્ટ. વોટ નીકળી જશે, બરાબર. વેરી શબ્દ ઉમેરાયો. પહેલું જોઈ લે. ધે સેડ હાઉ બ્રેવ મોહન ઇઝ. તો આમાં વખાણનો ભાવ દર્શાવેલો છે કે મોહન કેટલો બહાદુર કહેવાય. તો ધે એક્સક્લેમ વિથ પ્રેઝ, સંયોજક તરીકે ધેટ. મોહન ઇઝનું થઈ જશે વોઝ, અને વેરી બ્રેવ હાઉ શબ્દ નીકળી જશે. પછી પાંચમું જોઈએ આપણે. લેટ્સ વાળા વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર. તો પહેલું જોઈએ. લેટવાળા વાક્યો જો કાર્ય કરવાની પરવાનગી માંગવા માટે વપરાયેલ હોય તો આજ્ઞાર્થ વાક્યના નિયમ મુજબ ફેરવો. સેડ ટુના બદલે રિક્વેસ્ટેડ મૂકો, બરાબર. પહેલું જોઈએ આપણે. ધ બોય સેડ ટુ ધ ટીચર. હવે ધ બોય સેડ ટુના જગ્યાએ રિક્વેસ્ટેડ ધ ટીચર. હવે આપણે આજ્ઞાર્થ વાક્યમાં શું હતું? તો ટુથી મૂકવાનું હતું, તો સંયોજક તરીકે અહીંયા ટુ આવશે. લેટનું લેટ. મીનું થઈ જશે હિમ. ગો હોમ અર્લી. પછી જો લેટવાળા વાક્યો દરખાસ્ત રજૂ કરવા વપરાય છે ત્યારે લેટ અસ કે લેટ્સનો ઉપયોગ થાય છે. હવે લેટ્સવાળા વાક્યો જોઈએ આપણે. તો સેડ ટુના બદલે સજેસ્ટેડ ટુ અને પ્રપોઝ ટુ મૂકવાનું. સંયોજક તરીકે ધેટ મૂકવાનું. હવે લેટ્સને બદલે ધે શુડ મૂકો. શું કરવાનું છે? લેટ્સની જગ્યાએ ધે શુડ મૂકો. અથવા વાક્યના અર્થ મુજબ વી શુડ પણ મુકાય અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પણ મુકાય. આપણે જોઈએ એનું ઉદાહરણ. હી સેડ લેટ્સ લીવ. તો આપણે શું કીધું છે? પહેલું સજેસ્ટેડ ટુ ક્યાં તો પ્રપોઝ ટુ મૂકવાનું. તો હી સેડના જગ્યાએ થઈ જશે સજેસ્ટેડ. સંયોજક તરીકે ધેટ. કોમા ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, એની જગ્યાએ ધેટ. પછી લેટ્સના જગ્યાએ ધે શુડ. અહીં લેટ્સ આપેલું છે એની જગ્યાએ ધે શુડ, અને લીવનું લીવ. પડી ગઈ ખબર? તો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અહીંયા કમ્પ્લીટ થઈ. તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાશે, પણ અત્યારે દ્વિતીય સત્રમાં તમને ફકરાના ઉપર જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હશે એનું રૂપાંતર તમારી ખાલી જગ્યા હશે. ખાલી જગ્યામાં એકની પસંદગી કરીને કરવાનું હશે, એ રીતે પૂછાશે, બરાબર. તો આ નિયમો લખીને તમારે યાદ કરવાના છે. જો જે પેરેગ્રાફ પરથી પૂછાય કઈ રીતે લખવાનું, એક એક્ઝામ્પલ તમને સમજાવું. કેતન સેઝ વોટ આર યુ ડુઈંગ? ક્વેશ્ચન માર્ક. શ્યામ સેઝ I am reading a book. Ketan says can you help me? હવે જુઓ, હવે આપણે આનું
ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે. આ તમારે વાર્ષિકમાં 3 માર્ક્સનું પૂછાશે. અત્યારે દ્વિતીય સત્રમાં ફક્ત 2 માર્ક્સનું હશે. આપણે જોઈ લઈએ આનો ફેરફાર કઈ રીતે કરી. તો કેતન વોટ આર યુ ડુઈંગ શ્યામને કહે છે. પ્રશ્નાર્થ વાક્ય છે. પહેલાં તો કેતન અને શ્યામનું કન્વર્ઝેશન છે, એટલે આપણે શરૂઆત કરીએ. કેતન આસ્ક્ડ શ્યામ. બરાબર, આ લખાઈ ગયું. હવે પ્રશ્નાર્થ વાક્ય છે, પણ પ્રશ્નાર્થ વાક્યમાં ઇફ કે વેધર મૂકવાનું આપણે જુઓ પ્રશ્નાર્થ વાક્યના નિયમ પ્રમાણે. પરંતુ એવું હતું કે જો વોટથી શરૂ થતો હોય તો આપણે ઇફ કે વેધર મૂકીશું નહીં, તો વોટનું વોટ. હવે છે આર યુ ડુઈંગ. યુ કોની માટે છે? શ્યામની માટે, એટલે હી થઈ જશે. આર છે આરનું વોઝ અને ડુઈંગનું ડુઈંગ. એક વાક્ય કમ્પ્લીટ. આ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવાઈ ગયું. બીજું જોઈએ શ્યામ સે. શ્યામ બોલે છે, બરાબર. તો શ્યામ અહીંયા મૂકીશું આપણે સેડ. વિધાન વાક્ય છે સેડ. સંયોજક તરીકે આવશે ધેટ. હવે શું છે? આઈ એમ રીડિંગ અ બુક. આઈ કોની માટે છે? શ્યામની માટે. હી થઈ ગયું. એમનું થઈ જશે વોઝ. રીડિંગ અ બુક. ફિનિશ. 2 માર્ક્સનું જ પૂછાય છે, એટલે આપણે આ 2 માર્ક્સનું અત્યારે જોયું. જો તમારે એક્ઝામમાં આ દ્વિતીય સત્રમાં કઈ રીતે આવશે, તો આ રીતે ઉપર લખેલો હશે પ્રશ્ન, નીચે જવાબ પણ એનો હશે. પણ ધારો કે તમારે અહીંયા હોય કેતન આસ્ક્ડ શ્યામ વોટ, અહીંયા હશે ખાલી જગ્યા, ને ખાલી જગ્યાની બહાર હશે શી, હી કે હર. હવે તમારે જોવાનું કે કેતન આસ્ક્ડ શ્યામ, પહેલે પૂરું કર્યું, વોટનું વોટ મૂક્યું. હવે તમારે આર યુ ડુઈંગનું શું આવે? અહીંયા હી થઈ જાય. તો કોના માટે હતું? શ્યામ માટે, એટલે હી થઈ ગયું. ખાલી જગ્યામાં તમારે લખવાનું હી. પડી ગઈ ખબર? પછી હોય ધારો કે શ્યામ સેડ ધેટ હી વોઝ, અહીંયા હોય હી વોઝ રીડિંગ અ બુક. અહીંયા મૂકેલું હોય વોઝ, વેર કે આર. તો તમે હીનું અહીંયા આઈ છે, આઈનું શું કરી નાખો? ખાલી જગ્યામાં વોઝ એક પસંદગી કરીને લખી લેવાનું. આ રીતે તમારે દ્વિતીય સત્રમાં ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાશે, એટલે તમારે આ રીતે તૈયાર કરવાની. ને જ્યારે વાર્ષિક એક્ઝામ હશે એમાં તમારે આ જે પેરેગ્રાફ હોય એનું આખું ઇનડાયરેક્ટ સ્પીચ ફેરવવું પડશે, ને અત્યારે ફક્ત ખાલી જગ્યા જ આવશે. તો આ જે ઇનડાયરેક્ટ સ્પીચ તમને કરાઈ એ નિયમો સાથે લખી લેજો. દ્વિતીય સત્રમાં મેં તમને કીધું એમ પૂછાશે અને વાર્ષિકમાં પણ પૂછાશે. તો ગ્રામરનો એક પોઈન્ટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો આપણે કમ્પ્લીટ થયો, બરાબર. હવે આપણે નિબંધ પણ લખાવવાના છે, હજુ એ બી લખાવી દઈશું.